ગુજરાતમાં રખડતા શ્વાનના હુમલાના બનાવોમાં વધારો કે જ્યાં રાજકોટના ઉપલેટા તાલુકામાં 7 શ્રમિકોને બચકા ભર્યા શ્વાને, ત્યારે ઉપલેટાના ઢાક ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો, જ્યાં જિલ્લામાં એક માસમાં 241 શ્વાને જે બચકા ભરવાના બનાવ બન્યા છે, જ્યાં માત્ર ધોરાજીમાં જ એક માસમાં 124 જેટલા કેસ નોંધાયા છે, ત્યારે ઉપલેટામાં છેલ્લા એક માસમાં 120 જેટલા કેસ નોંધાયા। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા મહિને ડોગ બાઇટના 124 કેસ નવા આવ્યા હતા। એમાંથી હડકાયેલા એટલે રેબિડ ડોગ બાઇટનો એક પણ કેસ હતો એમાં। અત્યારે આપણા અહીંયા ARVની રસી પૂરતા પ્રમાણમાં છે, પણ એ રેબિડ ડોગ બાઇટ માટેની જે રસી છે એ ઓછી છે, એટલે 2-3 નાના છોકરા આવે તો એને દઈએ એટલી છે, અને GMSLમાં એનો જથ્થો નથી, તો આપણે સ્થાનિક પ્રક્રિયા ચાલુ છે એના માટે, ખરીદી માટે બે છોકરાઓને દઈ શકે એટલી